ગુડ મોર્નિંગ. આપણે આજે જે લુટાસન પ્લસની નવી પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ છે તેના વિશે તમને સમજાવવા માટે આ એક વિડીયો બનાવેલો છે, તો એ તમે સમજી લો. અહીંયા નીચેના ભાગમાં આપણે લુટાસન પ્લસ જે 5 ml આવતું હતું એની જ્યારે ઓલ્ડ એમઆરપી હતી, અહીંયા તમે જોઈ શકો છો ગુલાબી કલરની અંદર કે એની અંદર ઓલ્ડ એમઆરપી હતી ત્યારે એ 325 રૂપિયા એની એમઆરપી હતી. હવે 325માંથી પહેલી એમઆરપી હોય ને તો એમાંથી સૌથી પહેલાં ટેક્સ બાદ થાય. તો ગવર્મેન્ટે એ ટાઈમે 12% ટેક્સ લેતી હતી, તો એમાંથી પહેલાં આપણે ટેક્સ બાદ કરીએ તો એમઆરપી વિધાઉટ જીએસટી આવે છે. તો એ કઈ રીતે આવે તો હું અહીંયા તમને સાઈડમાં કેલ્ક્યુલેશન સમજાવું છું કે 325 રૂપિયા ધારો કે એમઆરપી છે, તો એની અંદરથી 12% ટેક્સ બાદ કરવા માટે એના ભાગ્યા કરવાના. એમાં જેટલા ટકા ટેક્સ હોય એટલા કરવા પડે, તો 1.12%. તો આટલા વડે ભાગો એટલે એ વેલ્યુ આવે તમને આ 290 રૂપિયાને 70 પૈસા. તો આપણી એ ટાઈમે જે એમઆરપી હતી વિધાઉટ ટેક્સની 290 રૂપિયા હતી. હવે જે 290 રૂપિયા આવ્યું છે 70 રૂપિયા, એમાંથી આપણે અહીંયા આ ફોર્મ્યુલાની અંદર જોઈએ તો અહીંયા આપણે 25% આપણે ડૉક્ટરનું માર્જિન બાદ કર્યું છે. તો 25% ડૉક્ટરનું માર્જિન બાદ કરવા માટે આની અંદર ભાગ્યા તમે કરશો અને 1.25 બરાબર છે, તો આની વેલ્યુ આવશે તમને 232 રૂપિયા 0.14. તો એ 232 રૂપિયા આપણો ડૉક્ટર રેટ છે. હવે આની અંદરથી તમે ભાગ્યા કરશો 1.11, એ જે સ્ટોકિસ્ટનું માર્જિન આવે છે 11%, તો એની વેલ્યુ આવશે 209 રૂપિયાને 13 પૈસા. તો જે આપણો સ્ટોકિસ્ટ રેટ હતો 209 રૂપિયાને 13 પૈસા, એટલે 209 રૂપિયા આપણે રાઉન્ડ ફિગર રાખ્યો હતો. હવે 209 રૂપિયાને 13 પૈસા છે, તો એનો આપણે ડૉક્ટર રેટ કાઢવો હોય તો આપણી સ્કીમ હતી 10:1ની. તો એના માટે તમારે શું કરવું પડે, તો 232 ગુણ્યા 10 અને ટોટલ કેટલા વાયલ આવ્યા આપણે 11, તો ભાગ્યા કરવાના 11, એટલે તમારે 210 રૂપિયા 90 પૈસા, એટલે 211 રૂપિયા એને રાઉન્ડ ફિગરમાં કહેવાય. તો એ ડૉક્ટર રેટ હતો એટલે 211 રૂપિયા. અને એવી રીતે સ્ટોકિસ્ટ રેટ ગણીએ તો સ્ટોકિસ્ટ રેટની અંદર તમારે 209 રૂપિયા સ્ટોકિસ્ટ રેટ હતો, તો 209 સ્ટોકિસ્ટ રેટ ગુણ્યા એ 10 વાયલ ખરીદે છે એટલે જેટલા રૂપિયા આપે છે એનામાં એને વાયર વળે છે ટોટલ 11, એટલે આપણે ભાગ્યા કરીએ 11 એટલે આવે છે 190 રૂપિયા. તો જે 190 રૂપિયા સ્ટોકિસ્ટ રેટ હતો. તો તમને આ પહેલી ખબર પડી ગઈ કઈ રીતે એમઆરપી પ્રાઇસ લિસ્ટનો ડૉક્ટર રેટ અને સ્ટોકિસ્ટ રેટ આપણે કાઢેલો છે. હવે આપણે વાત કરીએ નવી. તો જ્યારે જીએસટી ચેન્જ થયો ત્યારે જીએસટી ચેન્જ થતી વખતે જ્યારે 5% જીએસટી થયો તો એમઆરપી 325માંથી ઘટીને 304 રૂપિયા થઈ ગઈ, કારણ કે હવે 5% ટેક્સ લાગતો હતો. તો તમે આ સેમ ફોર્મ્યુલા અહીંયા બી કાઉન્ટ કરશો તો ઓટોમેટિક એ પણ સેમ પ્રમાણે થશે. જો અહીંયા સમજાવું છું, નવી એમઆરપી છે 304 રૂપિયા અને 69 પૈસા. હવે એમાંથી આપણે પહેલાં ટેક્સ બાદ કરવાનો એટલે ભાગ્યા 1.05 એટલે કરીએ છીએ કે 5% ટેક્સ છે. જ્યારે 10 કરતાં નીચેની વેલ્યુ હોય તો તમારે આગળ 0 લગાડીને એનાથી ભાગવાના થાય. તો એની વેલ્યુ આવશે 290 રૂપિયાને 18 પૈસા, જે 290 રૂપિયા આપણી વિધાઉટ એમઆરપી હતી. હવે એના ભાગ્યા આપણે કરશું 25% રિટેલ ડૉક્ટર માર્જિન, તો ભાગ્યા 1.25. તો ફરી આવી 232 રૂપિયાને 232 રૂપિયા, તો અહીંયા જો ડૉક્ટર રેટ 232 રૂપિયા છે, ભાગ્યા આપણે કરીશું 1.11, તો સ્ટોકિસ્ટ રેટ થાય 11% માર્જિન, એટલે આવશે 209 રૂપિયાને 139 પૈસા. તો 209 રૂપિયા એ પ્રમાણે આપણો સ્ટોકિસ્ટ રેટ હતો. હવે એ જ 10:1ની સ્કીમ કરીએ તો સેમ એની જ વસ્તુ થાય છે જેમ ઉપર છે એમ, તો હું એની ગણતરી અહીંયા કરતો નથી. હવે તમને જે બીજું આગળ સમજાવવાનું છે કે હવે જે આપણી નવી એમઆરપી વધી છે એ છે 360 રૂપિયા. તો એની અંદર આપણે જે 325માંથી 360 બાદ કરીએ -325, તો ઘણા સ્ટોકિસ્ટોને એવું લાગશે કે 35 રૂપિયા એમઆરપી વધી છે. એકચ્યુઅલી 35 રૂપિયા એમઆરપી વધી નથી. એમઆરપી વધી છે 360 રૂપિયા -304 રૂપિયા, જે નવી એમઆરપી જીએસટી ઘટ્યા પછી થઈ હતી એટલી એમઆરપી વધેલ છે. તો 55 રૂપિયાને 31 પૈસા એમઆરપી વધેલી છે, જે અહીંયા નીચેના ભાગમાં લખેલું છે 55 રૂપિયાને 31 પૈસા, બરાબર. તો હવે એનામાંથી આપણે ટેક્સ બાદ કરીએ તો ભાગ્યા આપણે કરવાના છે 1.05, એટલે આપણે ગવર્મેન્ટનો ટેક્સ એમાંથી બાદ થઈ ગયો, એટલે 52 રૂપિયા 67 પૈસા આવ્યા. હવે આમાંથી આપણે બાદ કરીશું ભાગ્યું 1.25, જે ડૉક્ટરનું માર્જિન છે, તો એ આવશે 42 રૂપિયાને 14 પૈસા. અને એની અંદરથી આપણે હવે સ્ટોકિસ્ટનું માર્જિન બાદ કરીશું 1.11, 11% સ્ટોકિસ્ટનું માર્જિન, એટલે 37 રૂપિયાને 96 પૈસા થાય છે. હવે 37 રૂપિયાને 96 પૈસા એટલે લગભગ 38 રૂપિયા ડિફરન્સ થાય. તો 38 રૂપિયા અહીંયા નીચે જે ડિફરન્સ લખેલો છે.
હવે 38 રૂપિયાની અંદર આપણે 10 સ્કીમ છે તો 38 ગુણ્યા 10 ભાગ્યા કરીએ 11 તો એનો જે ડિફરન્સ આવે છે એ આવે છે 34 રૂપિયા ને 54 પૈસા, એટલે 35 રૂપિયાનો ડિફરન્સ આવે છે. તો જે 35 રૂપિયા ડિફરન્સ આપણા સ્ટોકેજ રેટમાં અત્યારે વધેલો દેખાય છે. જેમ કે તમે અહીંયા સ્કીમ પહેલાંનો રેટ જુઓ તો અહીંયા રેટ હતો 209 રૂપિયા આપણો પહેલાં. હવે એની અંદર આપણે 38 રૂપિયા વધે છે તો 38 રૂપિયા વધે છે તો કેટલા રૂપિયા આવે છે? 247 રૂપિયા, જે અહીંયા નવો સ્ટોકેજ રેટ 247 રૂપિયા છે. હવે એની અંદર આપણે 10 સ્કીમ કરીએ છીએ, એના પછીનો જોઈ લઈએ તો એ ત્યારે 190 રૂપિયા હતો, પ્લસ 10 સ્કીમ પછી 35 રૂપિયાનો ડિફરન્સ વધે છે, એટલે નવું હવે જે પીટીઆર છે એ 225 રૂપિયા સ્કીમ પછીનો થાય છે. તો અહીંયા નીચે માહિતી લખેલી છે, તમને આ કેલ્ક્યુલેશન અહીંયા કેલ્ક્યુલેટરમાં સમજાય છે. તો ન્યૂ ઇન્ક્રીઝ એમઆરપી રેટ 35 રૂપિયા છે, જે લાસ્ટ રેટથી 195 જે સ્કીમ પછીનો રેટ હતો એટલે નેટ રેટ કહેવાય, એનામાં 35 રૂપિયા વધ્યા છે, એટલે 225 રૂપિયા નવી એમઆરપી છે. તો તમે જ્યારે ડૉક્ટરોને અથવા સ્ટોકિસ્ટોને વાત કરો તો આ કન્ફ્યુઝન તમારે દૂર કરવાની છે કે ભાઈ એમઆરપી 325 માંથી 360 નથી થઈ, 360 માંથી 325 થઈ નથી, તો 360 માઇનસ 325 જે કહીએ છીએ તો એ ડિફરન્સ આવે છે 35 રૂપિયા. તો 35 રૂપિયા એમઆરપી નથી વધી, એમઆરપી વધી છે 55 રૂપિયા. તો એ તમારે ડૉક્ટરોને અથવા સ્ટોકિસ્ટોને જ્યારે પણ વાત કરો છો તો એની વાત કરવાની છે. આમાં કોઈને કંઈ ના સમજણ પડે અથવા તો ના માહિતી હોય તો મને કોલ કરજો, હું એને સમજાવી દઈશ. બરાબર છે? થેન્ક યુ વેરી મચ.